રાજકોટ શહેરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલ છે રતનપર ગામ. રતનપર ગામ ખાતે આવેલ છે શ્રી રામચરિત માનસ મંદિર. જો કોઈ તમને એમ કહે કે પાણીમાં પથ્થર તરે છે તો આ વૈજ્ઞાનિક યુગમાં આ વાત હાસ્યાસ્પદ લાગશે, પરંતુ ત્રેતા યુગમાં રામના નામે પથ્થર તર્યા હતા, જે રામ સેતુના સ્વરૂપમાં આજે પણ તરી રહ્યા છે. પરંતુ કળિયુગમાં રાજકોટના રતનપર ખાતે આવેલ શ્રી રામચરિત માનસ મંદિર ખાતે 11 કિલોનો પથ્થર છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે. લોકોએ કહેલ આ વાત સાંભળીને અમારી ટીમ રતનપરમાં આવેલ મંદિર ખાતે પહોંચી, પરંતુ લોકોની વાતમાં કેટલી સત્યતા છે તે જાણવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો હતો. અમારી ટીમે અહીંયા ચોંકાવનારા દ્રશ્યો જોયા. અહીંયા અમને કુંડ જોવા મળ્યો છે. કુંડમાં ખરા અર્થમાં શ્રી રામ અંકિત કરેલ પથ્થર પાણીમાં તરતો જોવા મળ્યો. હજુ કોઈ પણ ખરાઈ કરવાની બાકી હતી, જેથી રિપોર્ટરે પોતે જ કુંડમાં ફરી રહેલા પથ્થરને કુંડમાંથી બહાર કાઢીને તેની તપાસ કરી હતી, તેમજ પથ્થરને ફરી પાછો કુંડમાં નાખતા પથ્થર પહેલાની માફક જ તરતો જોવા મળ્યો હતો. પથ્થર વિશે જણાવવામાં આવ્યું કે 40 વર્ષ પૂર્વે રામેશ્વરથી એક સંત મહાત્મા આવ્યા હતા અને તેઓ અહીં આ પથ્થરને પાણીમાં રાખવાનું કહી ગયા હતા. સંતે જ્યારે આ પથ્થર આપ્યો ત્યારે અહીંના લોકોને પણ વિશ્વાસ નહોતો આવ્યો કે ખરા અર્થમાં પાણીમાં ક્યારેય પથ્થર તરે ખરા, પરંતુ જ્યારે અહીંના લોકોએ મોટા વાસણમાં પાણી ભરીને પથ્થરને મૂક્યો ત્યારે તે પથ્થર તરતો નજરે ચડ્યો હતો. શ્રી રામચરિત માનસ મંદિરમાં રામ દરબારની સુંદર ઝાંખી થઈ શકે છે, તો સાથે જ અહીં દ્વારકાધીશ તેમજ રામેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. આમ એક જ જગ્યાએ ભગવાન વિષ્ણુના 2 અવતાર તેમજ ભગવાન સદાશિવ ભોળાનાથ બિરાજમાન હોય તેવું અલૌકિક અને ભવ્ય મંદિર રાજકોટના રતનપર ખાતે આવેલું છે. મંદિરના ઇતિહાસ વિશે પ્રવીણસિંહ ઝાલાએ વાતચીત કરતા જણાવ્યું કે જૂના મંદિરને નિર્માણ કર્યાના 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, તેમજ નવું મંદિર નિર્માણ કર્યું તેને પણ 26 વર્ષ પૂર્ણ થયા છે. મંદિરની વાત કરીએ તો તે 207 ફૂટ લાંબુ, 99 ફૂટ પહોળું અને 81 ફૂટ ઊંચું છે. મંદિર બનાવતા સમયે એક બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો કે જે પણ મેઝરમેન્ટ કરવામાં આવ્યું હતું તે તમામનો સરવાળો 9 થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે હિન્દુ સનાતન ધર્મમાં 9ને પૂર્ણ આંક ગણવામાં આવે છે. એટલા માટે જ તો આપણે ત્યાં દુર્ગાના 9 સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે, તો સાથે નવરાત્રિનું પણ આપણે ત્યાં એટલું જ મહત્વ છે. મંદિરના દરેક દિવાલો તેમજ બિંબ ઉપર શ્રી રામચરિત માનસના તમામ ચોપાઈ લખવામાં આવી છે. જે રામચરિત માનસ મંદિર એટલે 13,000 લીટી રામાયણની દિવાલમાં લાગી દે, આરસમાં કોતરી અને એને દિવાલમાં લગાડેલી છે. ને ત્યાર પછી આ મંદિરની વિશેષતા એ છે કે 207 ફૂટ લંબાઈ છે, 99 ફૂટ પહોળું છે, 81 ફૂટ ઊંચું છે. અને આવું ભવ્ય મંદિર બનાવવામાં રાજકોટના ટ્રસ્ટી અમારા વજુભાઈ નથવાણી અને બીજા મનોહરલાલજી મહારાજ કાશીમાં ગયા હતા. એને જોયું કે રામચરિત માનસ મંદિર કાશીમાં જોઈને એમ થયું આપણે રાજકોટમાં એક રામાયણનું ઘર છે તો બનાવી. ત્યાર પછી એમને અમારા દાદા દોલુભા દાનસિંહ અને સુરભા પ્રતાપસિંહ ઝાલા એ બેયને મળ્યા, કારણ કે અમારે જમીન જોઈ છે રામચરિત માનસ મંદિર બનાવવા માટે. ત્યારે અમારા દાદા અને મારા બાપુજી આ જમીન દાનમાં દીધી અને ત્યાર પછી આખું આ એક યાત્રા ધામ બની ગયું. આજે અમારું જે રામચરિત માનસ મંદિર બન્યું એની સાથે સાથે આજે આ એક અયોધ્યાની અંદર જે મંદિર બને અને બની ગયું અને એની 22 તારીખે જે છે
એનો અમારા માટે અમે પણ બહુ મોટું ગૌરવ છે. અને અયોધ્યામાં જ્યારે મંદિરે 22 તારીખે ત્યારે અમે પણ અહીં 10,000 માણસ અને અહીં જમવાની ને દર્શન કરવાની વ્યવસ્થા કરી છે. અને આજુબાજુના ગામડાના, રાજકોટના, મોરબીના, આજુબાજુ કોઈ પણ સિટીના અહીંયા આવશે અને દર્શન કરાવશું, જમાડશું અને એક સાથે 1008 દીવાની આરતી કરશું.